i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। મહીસાગર જિલ્લાના નવીન કોઠંબા તાલુકાની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીના શુભારંભ કરવામાં આવ્યો। શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને કોઠંબા કુમાર પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોને ઘર આંગણે તમામ સુવિધાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં 17 નવા તાલુકાઓની રચના કરી છે, જેમાંથી આપણા મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકાનો પણ સમાવેશ થાય છે। કોઠંબા તાલુકા તરીકે કાર્યરત થતાં તેમણે તમામ ગ્રામજનોને શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે છેવાડાના માનવી સુધી વિકાસની હરણફાળ પહોંચે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવીન તાલુકાઓની રચના કરી। આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે ગાંધીજીના જન્મ જયંતિ નિમિત્તે ગાંધીજીની તસવીરની સુરતની આરટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી। સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર લોકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા। કાર્યક્રમમાં લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિતાર, પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોડ, અગ્રણી દશરથભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી।